विद्यार्थी मित्रों जो विडियो झांखो देखातो होय तो सेटिंग में जईने क्वॉलिटी में जईने हायर पिक्चर क्वॉलिटी अथवा 720 पिक्सल पर क्लिक कर नाखवानुं एटले तमारो विडियो एकदम क्लीन देखाशे। हेलो विद्यार्थी मित्रों, वेलकम टू यूट्यूब चैनल डी सोल्यूशन। आज आपणे जोवानुं छे धोरण 7 में संस्कृतनी आइडियल स्वाध्याय पोथी में सत्र 2 नो चौथो पार्ट छे धरा गुर्जरी। ए आज आपणे जोवानो छे। विडियो गमे तो लाइक करो, शेर करो, कॉमेंट करो और तमारा बीजो मित्र होय तो एने पण जरूर तमे शेर करी शको छो। वधारे विडियो जोवा होय तो प्लेलिस्ट में नोखा नोखा धोरणना अने नोखा नोखा विषयना विडियो मूकेला छे तो प्लेलिस्ट में जईने पण तमे जोई शकशो। चलो तो आपणे पाठनी शरूआत करीए छीए। पाठ नंबर छे 4 धरा गुर्जरी। चलो एमां सौथी पहेला आवे छे तमारा फेवरेट विकल्पो। चलो पहेलुं छे गुर्जरी धरा कीदृशी वर्तते तो के सी गौरवशालिनी। पछी बीजुं छे भगवान कृष्ण कस्य दिशायां वसति तो के बी पश्चिम। पछी त्रीजुं छे कया देव पश्चिम दिशानुं रक्षण करे छे तो के सी कृष्णनुं। चौथुं छे अंबा माता कई दिशामां गुजरातनुं रक्षण करे छे तो के उत्तर। पछी पांचमुं छे कुंतेश्वर धाम कई दिशामां छे तो के डी दक्षिणमां। पछी छठुं छे कुंतेश्वर शब्दनो कयो समानार्थी शब्द નથી કીધું એ છે તો ડી વાસુદેવ। આ બધા એના સમાનાर्थी शब्दों થશે महादेव, नीलकंठ અને પશુપતિ। પછી સાતમું છે દક્ષિણે ધામની ક દેવ રક્ષતી તો કે ડી કુંતેશ્વર। પછી આઠમું છે ધનિયા ગુર્જરી કેને રક્ષિતા તો કે सी देवेन। પછી નવમું છે નર્મદા નદી કીદેશી વર્તતે તો કે બી પુણ્યજલા। પછી દસમું છે નર્મદા ખાલી જગ્યા અસ્તિ તો કે એ પુણ્ય સલીલા। પછી 11મું છે કઈ નદીને સૂર્યની પુત્રી કહે છે તો કે सी તાપીને। પછી 12મું છે તનયા એટલે કે પુત્રી। પછી 13મું છે સાબરમતી ઇતિહાસ કીદેશે તો કે બી વિશાલ। પછી 14મું છે કસ્ય મહાપ્રભાવ અસ્તિ તો કે ડી ગુર્જર દેશસ્ય। પછી 15મું છે કસ્ય તટે ઉજ્જૈની અસ્તિ તો કે એ ક્ષિપ્રાયા। પછી બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા છે ગૌરવશાલિની હે માતૃ ગુર્જરી તો જવાબ આવશે ગૌરવશાલિની। પછી બીજું છે વસ્તી કૃષ્ણ પશ્ચિમ દિશાયામ તો જવાબ આવશે પશ્ચિમ દિશાયા। પછી ત્રીજું છે કુંતેશ્વર તું દક્ષિણ ધામ તો જવાબ આવશે દક્ષિણ ધામ। પછી ચોથું છે ગુર્જર દેશસ્ય મહાપ્રભાવ પ્રસિદ્ધ તો જવાબ આવશે મહાપ્રભાવ। પછી ત્રીજો પ્રશ્ન છે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તેની નિશાની કરીને જણાવો। ચાલો પહેલું છે ગુર્જરી માતા સર્વે ભ સર્વાભ્ય ગૌરવ દદાતી તો જવાબ આવશે સાચું। પછી બીજું છે કૃષ્ણ દ્વારિકાધીશ વર્તતે તો જવાબ આવશે સાચું। પછી ત્રીજું છે નર્મદા નદી પુણ્ય સલીલા વર્તતે તો જવાબ આવશે સાચું। પછી ચોથું છે નર્મદા નદી અપવિત્ર જળવાળી છે તો જવાબ આવશે ખોટું। પછી ચોથું છે ગુર્જર દેશસ્ય અલ્પ પ્રભાવ અસ્તિ તો જવાબ આવશે ખોટું। પછી છઠ્ઠું છે ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે તો જવાબ આવશે સાચું। પછી ચોથો પ્રશ્ન છે યોગ્ય રીતે જોડકા જોડો। ચાલો તો જોડકામાં અને તમારે બ સાથે જોડવાના છે। ચાલો એમાં પહેલું છે નર્મદા માતા તો જવાબ આવશે બી પુણ્ય સલીલા। પછી બીજું છે સૂર્ય તનૈયા તો જવાબ આવશે એ વહતી વિપુલા। પછી ત્રીજું છે સાબરમતીયા તો જવાબ આવશે ડી ઇતિહાસ વિશાલ। પછી ચોથું છે ગુર્જર દેશસ્ય તો જવાબ આવશે સી મહાપ્રભાવ। પછી આગળ પાંચમો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર આપો। ચલો એમાં પહેલું છે ધરા ગુર્જરી ગીતમાં કોનો મહિમા ગવાયો છે તો કે ધરા ગુર્જરી ગીતમાં ગુણવંતી ગુજરાતીના ધરતીનો મહિમા ગવાયો છે। પછી બીજું છે ગૌરવશાળી કોણ છે તો કે માતા ગુર્જરી ગૌરવશાળી છે। પછી ત્રીજું છે દક્ષિણ ધામનું રક્ષણ કોણ કરે છે તો કે કુંતેશ્વર દક્ષિણ ધામનું રક્ષણ કરે છે। ચોથું છે સૂર્યપુત્રી કોણ છે તો કે સૂર્યની પુત્રી તાપી નદી છે। પછી પાંચમું કોનો મોટો પ્રભાવ છે તો કે ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે। પછી આગળ આવે છે છઠ્ઠું નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો। ચાલો એમાં પેલું છે કાલિકા કસ્ય દિશાયામ ગુર્જર ભૂમિ રક્ષતી તો કે કાલિકા પૂર્વ દિશાયામ ગુર્જર ભૂમિ રક્ષતી। પછી બીજું છે અંબા કસ્ય દિશાયામ ગુર્જર ભૂમિ રક્ષતી તો કે અંબા ઉત્તર દિશાયામ ગુર્જર ભૂમિ રક્ષતી। પછી ત્રીજું છે કાં પુણ્ય સલીલા અસ્તિ તો કે નર્મદા નદી પુણ્ય સલીલા અસ્તિ। પછી ચોથું છે કસ્ય ઇતિહાસ વિશાલમ તો કે સાબરમતી નદી ઇતિહાસ વિશાલ। પછી સાતમો પ્રશ્ન છે નીચેના ગુજરાતી શબ્દોના સંસ્કૃતમાં અર્થ લખો। ચાલો પેલું છે દેવ વડે રક્ષાયેલી તો કે દેવ રક્ષિતા। પછી બીજું છે સૂર્યની પુત્રી તો કે સૂર્ય તનૈયા। પછી ત્રીજું ધર્મ આપનારી તો કે ધર્મદાયિની। પછી ચોથું પશ્ચિમ દિશામાં તો કે પશ્ચિમ દિશાયામ।
પછી 8મો પ્રશ્ન છે, નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સંસ્કૃતમાં સમાનાર્થી શબ્દો લખો. ચાલો પહેલું કૃષ્ણ તો કે વાસુદેવ, સૂર્ય તનયા તો કે સૂર્યપુત્રી અથવા તાપી, ત્રીજું છે ધરા એટલે કે વસુધા, પછી માતા એટલે કે જનની. પછી આગળ આવે છે 9મો પ્રશ્ન, ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ખાલી જગ્યા પૂરો. તો કે સાબરમતી ઇતિહાસ વિશાલ, બ્રહ્મપુત્ર ઇતિહાસ વિશાલ. તો કાઉન્સમાં જે શબ્દ આપ્યો એનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો ચાલો, ગંગાયા મહિમા વિશાલા, પછી બીજું છે યમુનાયા પ્રભાવ વિશાલા, સરસ્વતીયા કરુણા વિશાલા. પાછળ યા લાગશે બધામાં, બરાબર છે. જે શબ્દ આપ્યો એને પાછળ યા લગાડી દેવાનું. પછી ત્રીજું છે સરસ્વતીયા કરુણા વિશાલા. પછી ચોથું છે આજ્યા તટે રાજકોટ નગરમ અસ્તિ. પછી 5મું છે રૂકમવત્યા તટે માંડવી નગરમ અસ્તિ. પછી 6ઠું છે ક્ષિપ્રાયા તટે ઉજ્જયની અસ્તિ. પછી 7મું છે ગૌમતીયા તટે દ્વારકા નગરમ અસ્તિ. પછી આગળ આવે છે 10મો પ્રશ્ન, નીચેના શ્લોક પૂર્ણ કરો. ચાલો, એમાં પેલું છે પૂર્વ દિશાયામ રક્ષતી કાલિકા વસ્તી કૃષ્ણ પશ્ચિમ દિશાયામ, ઉત્તર દિશાયામ રક્ષતી અંબા કુંતેશ્વરસ્ય તું દક્ષિણધામ. આ પહેલો શ્લોક થયો. બીજો શ્લોક, પુણ્ય સલીલા નર્મદા માતા સૂર્યતનયા વહતી વિપુલા, સાબરમતી ઇતિહાસો વિશાલ ગુર્જર દેશસ્ય મહાપ્રભાવ. ચાલો, પછી 11મું છે, નીચેની પંક્તિનો ગુજરાતીમાં અનુવાદ કરો. એમાં પેલું છે પૂર્વ દિશાયામ રક્ષતી કાલિકા વસતી કૃષ્ણ પશ્ચિમ દિશાયામ. તો કે પૂર્વ દિશામાં કાળી માતા એટલે કાલિકા રક્ષા કરે છે, કૃષ્ણ પશ્ચિમ દિશામાં નિવાસ કરે છે. ઉત્તર દિશામાં રક્ષતી અંબા કુંતેશ્વર તું દક્ષિણધામ. તો કે ઉત્તર દિશામાં અંબા માતા રક્ષા કરે છે અને કુંતેશ્વરનું દક્ષિણમાં ધામ છે. પછી બીજું છે પુણ્ય સલીલા નર્મદા માતા સૂર્ય તનયા વહતી વિપુલા. તો કે નર્મદા માતા પવિત્ર જળવાળી છે, વિશાળ સૂર્યપુત્રી તાપી નદી વહે છે. સાબરમત્યા ઇતિહાસ વિશાલ ગુર્જર દેશસ્ય મહાપ્રભાવ. તો કે સાબરમતીનો ઇતિહાસ વિશાળ છે, ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે. પછી આગળ આવે છે 12મો પ્રશ્ન, આપેલા શબ્દ સમૂહનું સારાક્ષરે લેખન કરો અને વાંચન કરતા. બધા શબ્દો તમારે વાંચવાના છે અને ખાલી જગ્યામાં અહીંયા લખવાના છે. પછી આગળ આવે છે 13મો પ્રશ્ન, વર્ગખંડમાં તમે જે સ્થાન ઉપર બેસતા હોય તેના આધારે નીચેનો ફકરો પૂરો કરો. બરાબર છે. તો તમારી મમ પૂર્વ દિશામાં નરેશ અથવા મીન ઉપવિશતિ. તો તમારા પૂર્વ દિશામાં જે બેસતું એનું નામ લખવાનું છે. તો અહીંયા તમે તમારા મિત્રોનું નામ પણ લખી શકો છો. પશ્ચિમ દિશાયા નિલેશ નિશા ઉપવિશતિ, મહેશ મનીષા દક્ષિણ દિશાયામાં ઉપવિશતિ, કમલેશ વિદિશા ઉત્તર દિશાયામ ઉપવિશતિ. ચાલો, અહીંયા તમારો ચોથો પાઠ થાય છે. પૂરો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રોને પણ જરૂર આપણે વિડીયોની લિંક તમે વોટ્સઅપમાં શેર કરી શકો છો. વધારે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં મૂકેલા છે, નોખા ધોરણના નોખા વિષયના જોઈ શકશો. ચાલો, તો વળી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.